ભુજ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું. ભાજપની દોરમાં ચગી ગયેલ પતંગ ભુજ નગરપાલિકામાં પ્રવેશી ચૂક્યું. કોંગ્રેસના તીખા નેતા અંજલિ ગોર અને કિશોરદાન ગઢવીને પણ ભુજ નગરપાલિકામાં મતદાતાઓએ એન્ટ્રી અપાવી. ભુજ નગરપાલિકામાં આવેલી બેઠકો પર નજર કરીએ તો 44 બેઠકોમાંથી 28 બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 13 કોંગ્રેસ અને 3 બેઠકો એઆઈએમઆઈએમના ફાળે ગઈ. ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 1માં 3 એઆઈએમઆઈએમના ઉમેદવાર જીત્યા અને 1 કોંગ્રેસના ઉમેદવારને જીત મળી. ભુજ નગરપાલિકા વોર્ડ 2માં પેનલ ટુ પેનલ કોંગ્રેસને જીત મળી. વોર્ડ 3 પર કોંગ્રેસે પેનલ ટુ પેનલ જીત મેળવી. વોર્ડ 4માં ભાજપના ઉમેદવારો જીત્યા. વોર્ડ 5માં પણ પેનલ ટુ પેનલ કોંગ્રેસને જીત મળી. વોર્ડ 6 પેનલ ટુ પેનલ ભાજપને જીત મળી. વોર્ડ 7 પેનલ ટુ પેનલ ભાજપને જીત મળી. વોર્ડ 8માં ભાજપને જીત મળી, તો વોર્ડ 9માં પેનલ ટુ પેનલ ભાજપ. વોર્ડ 10માં પેનલ ટુ પેનલ ભાજપ, તો વોર્ડ 11 બિનહરીફ જાહેર થઈ હતી. આ રીતે ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જીત્યા અને 13 કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. તેમજ ભુજ નગરપાલિકામાં 3 એઆઈએમઆઈએમ ને એન્ટ્રી મળી છે. આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ જતા અણધાર્યા પરિણામો આવ્યા છે. જ્યાં ભાજપનો ગઢ ગણાતું હતું, ત્યાં ભાજપને એક પણ ઉમેદવાર જીત્યા નથી. વોર્ડ નંબર 7ના મતદારોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. 4000થી વધુ મતો સાથે પેનલ ટુ પેનલ મત આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ્યારે વિજયી બનાવ્યા છે, ત્યારે ચોક્કસપણે અમારી વધુ ફરજ બનશે, અમારી વધુ જવાબદારી બનશે કે આટલા જંગી બહુમતીથી જ્યારે અમને વિજેતા બનાવતા હોય, એટલે અમે ચારેય ઉમેદવારો આજે જ્યારે વિજેતા થયા છે, ત્યારે નગરપાલિકાના નગરસેવક તરીકે અમે અમારા વોર્ડની અંદર જે કોઈ પણ સમસ્યાઓ હશે એ સમસ્યાઓને વાચા આપવાનું કામ અમારી પ્રથમ અગ્રતામાં હશે. અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, એને અમે આજે જ્યારે અમારા વોર્ડના તમામ પરિવારોએ જે અમને જે આશીર્વાદ આપ્યા છે એ અમે સાર્થક કર્યું છે. અને ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વોર્ડ નંબર 7એ જ્યારે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અમે ક્યારે પણ તોડવા નહીં દઈ અને હંમેશા અમે 24/7, જેમ અમે અમારા ચૂંટણી પ્રચારમાં પણ કહ્યું હતું કે 24/7 અમે ચારેય ઉમેદવારો વોર્ડ નંબર 7ના રહેવાસીઓ માટે, પ્રજાજનો માટે, ભાઈઓ બહેનો, માતાઓ, યુવાનો બધા માટે અમે હંમેશા કાર્યરત રહીશું. ખાસ તો હું મારા વોર્ડ નંબર 8ના સૌ મતદાર ભાઈ બહેનોનો આજના દિવસે હું ખૂબ તહે દિલથી એમના બધાનો આભાર માનું છું કે અમારા ત્રણેય ઉમેદવારને જંગી બહુમતીથી મત આપી અને આજે અમને જ્યારે વિજેતા બનાવ્યા છે, ત્યારે પ્રથમ તો આપના માધ્યમથી મારા વોર્ડ નંબર 8ના સૌ મતદારોનો ખૂબ આભાર માનું છું. ખાસ તો ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારથી વિપક્ષ દ્વારા વ્યક્તિગત આક્ષેપો, ખોટા લોકોને ઊભા કરી અને પ્રજાને ભ્રમિત કરવાનો, પણ આજને આપના માધ્યમથી પ્રજાજનોએ એમને જવાબ આપી દીધો છે. મારે કાંઈ વિશેષ એમને જવાબો આપવાના હોતા રહેતા નથી. જે વોર્ડમાં રહેતા ન હોય અને વોર્ડની ચિંતા કરતા હોય, પ્રજાજનોને ખોટી અફવાઓ ફેલાવી અને ચૂંટણીનો માહોલ બગાડ્યો છે, ત્યારે આવા માહોલે આજે વોર્ડ નંબર 8ના સૌ મતદાર મિત્રોએ, ભાઈઓ અને બહેનોએ એમને જે પણ પ્રતિ આક્ષેપો કર્યા છે, એમનો સંપૂર્ણ જવાબ આજે એમને મળી ગયો છે. અને જે પ્રમાણે ચૂંટણીની વ્યૂહરચના હતી, અમને ભારતીય જનતા પાર્ટીએ અમારામાં જ્યારે વિશ્વાસ મૂકી અને વોર્ડ નંબર 8માં ઉમેદવાર તરીકે તક આપી, ત્યારે આવનાર સમયની અંદર વોર્ડ નંબર 8માં સર્વાંગી વિકાસ થાય. હજી પણ જે કામો બાકી હશે એ અમે ટીમવર્કથી સાથે મળીને આ વોર્ડની અંદર અમે વિકાસના કામો કરશું. પ્રજાનો અમને ભરપૂર લાભ મળ્યો છે, પણ આપના માધ્યમથી ફરી આજે હું એક વિનંતી પ્રજાજનોને કરું છું કે આપણી મતદાનની ટકાવારી બહુ ઓછી હતી, ગરમી વધારે હતી. જેટલી આશા રાખીએ એટલે પ્રજાજનોએ મતદાન માટેનું જાગૃતિ નહોતી કેળવી. પણ હું વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય, લોકસભા હોય કે નગરપાલિકામાં, આપણે આપણો મત આપવાનો આપણે સૌને અધિકાર છે. અને રાષ્ટ્રીય પર્વ આપણે જો આવી બહોળી સંખ્યામાં મતદાન કરશું તો જ આપણે ચોક્કસ ને યોગ્ય ઉમેદવારને ચૂંટી શકશું.
હું મતદારોનો યાત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ વખતે અમને ચારેયને પેનલ ટુ પેનલ જીતાડ્યા અને કમળ ખીલવ્યું. એ માટે દરેક કાર્યકર્તા અને વોર્ડ નંબર 10ના મતદારોનો અતિશય ખૂબ 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 આભાર માનું છું. શું દ્રષ્ટિ રહેશે હવે કામ કરવાની? બસ અમે ચારે જણા જેમ રથના ચાર પૈડા હોય એની જેમ સાથે મળી અને વોર્ડ નંબર 10ના દરેક કામ કરશું. મતદારોનો ને આપણે કાર્યકર્તાનો બધેનો હું આભાર માનીશ. મને પેનલ ટુ પેનલ અમને જીતાડ્યો એનો ખૂબ આભાર માનીશ. ચારે સાથે મળીને શું દ્રષ્ટિમાં કામ કરશે? ચારે મળીને અમે એક જ સાથે ચાલી ને જેટલો કાર્ય બને એટલો સારો કામ કરશું, પ્રજાનું કામ કરશું સારામાં સારું. હું વોર્ડ નંબર 10ના તમામ મતદારોનો તથા કાર્યકરોનો ખૂબ જ આભાર માનું છું કે અમને પેનલ ટુ પેનલ જીતાવ્યા ને હું એટલો ખાતરી આપું છું કે આ ચારોય જાણા વિકાસના જે પણ કામ હશે, વોર્ડના જે પણ તકલીફ હશે એ તકલીફ દૂર કરશે. છતાં પણ એવું લાગશે કે ક્યાંક ખૂટી કરી હશે તો હું છું, સંદીપભાઈ છે, કાનાભાઈ છે, રાજુભાઈ છે, એ સાથે રહેશું ને બધે એમના કામ કરશું ને કોઈ જાતની તકલીફ નહીં. ફરીને હું વોર્ડ નંબર 10ના તમામ મતદારોનો આભાર માનું છું. 4 દિવસ પહેલાં આપના માધ્યમથી ઇન્ટરવ્યૂ આપેલ હતો કે મતદારોનો નિર્ણય સાફ છે કે આ વખતે કોંગ્રેસ સંપૂર્ણ સાફ છે. વોર્ડ નંબર 10ની અંદર હર વખતે એક ખાંચો રહેતો હતો. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે 4 કેન્ડિડેટ નક્કી કરેલ હતા અને ચારેક કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીને પણ ભરોસો હતો કે આ ખાંચો આજે તૂટશે અને મતદારોએ જે કોંગ્રેસની નીતિઓ હતી એ નીતિઓને ધ્યાને રાખીને આજે ભારતીય જનતા પાર્ટીના નીતિ નિયમ અને નિયતિથી અમારા 4 કમળ ભુજ નગરપાલિકાને આપ્યા છે. આમાં માત્ર ને માત્ર હું જો અભિનંદન પાત્ર વાંચતો હોઉં તો મતદારો અને અમારા સંપૂર્ણ કાર્યકર્તાઓને. અને આપના માધ્યમથી ફરી એક કહેવા માગું છું કે વોર્ડ નંબર 10ની અંદર કોઈ પણ કામ હોય તો 4 ઉમેદવાર અમારા એ રથના પૈડા જેવા છે, ક્યારે કોઈ ખાંચો નહીં રહે એની આપની માધ્યમથી હું ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હું વોર્ડ નંબર 5ના બધા મતદારોને હું સસ્તે દિલથી આભાર માનું છું. એ ખરેખર એક ઐતિહાસિક દિવસ જે એટલા માટે કહેવાય છે કે ભાજપનું વર્ષોથી ગઢ જણાતું એમાં પેનલ ટુ પેનલ કોંગ્રેસને મત આપીને ખરેખર તો તમામ વિસ્તારના લોકોનો મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ નવયુવાનો નવા લોકોને એક વિશ્વાસ જતાડીને દેખાડ્યો છે. કેમ કે ભાજપના ભ્રષ્ટાચારથી વોર્ડ નંબર 5 એટલે વેપારી વર્ગ જ્યાં દુકાનો અને ભુજનું એપી સેન્ટર કહેવાય, હાર્ટ કહેવાય, એ વિસ્તારમાં જો જીતી આવતા હોય તો દેખાય છે કે પબ્લિકમાં પરિવર્તન છે. આ 4 વાણિયાર વિસ્તાર છે, મેલ ચોક છે, આ એક વિસ્તાર માર્કેટ છે, બસ સ્ટેશન છે, એ વિસ્તારમાં જીતીને આવ્યા છે. ખરેખર આ 4 ઉમેદવારોને દિલથી અભિનંદન આપું છું અને ખાસ તો મતદારોને, મારા ભાઈઓ અને બહેનો મતદારોનું ખાસથી દિલથી આભારી છું કે એમણે આવડી જંગી બહુમતીથી સારા મતોથી જીતાડ્યું. આભાર. સૌથી પહેલાં તો શુકર અલ્લાહનો, અલ્હમ્દુલિલ્લાહ. અમારા 3 કેન્ડિડેટ જ્યાં 25 વર્ષના ગઢને તોડી અને વિજય સાથે 3 કેન્ડિડેટ અમારા વિજય થયા છે. અમારી નજરમાં અમારા ચોથા કેન્ડિડેટ પણ વિજય થયા છે, પણ ટેકનિકલ રીતે એમનું ઈવીએમ મશીન એ બીજો હતો અને તેમાં એક જ નામ હતો તો ક્યાંક ને ક્યાંક લોકોએ એમાંથી આગાપીછ થઈ છે. એ ટેકનિકલ રીતે અમારા કેન્ડિડેટ હાર્યા છે. બાકી જનતાનો વિશ્વાસ, જનતાનો વિજય MIM પાર્ટી સાથે હતો. એ ગઢને તોડવામાં અમે 25 વર્ષના ગઢને તોડવામાં સફળ થયા છીએ. અને જે અમારા ઉપર આક્ષેપો કરતા હતા કે આ બી ટીમ છે, આ એ ટીમ છે, અમે સાફ કહેતા હતા કે અમે જીતવા આવ્યા છીએ અને આ જીત એ અમારી તમામ જનતા માટે છે, વોર્ડ નંબર 1ની. અને આ વિજય સાથે અમે નગરપાલિકામાં એક શુભારંભ સાથે આ શરૂઆત છે અને ભવિષ્યમાં પણ નગરપાલિકામાં MIMની સીટો આવશે એવી પણ મને ખાતરી છે. હું શુકર અલ્લાહનો માનું છું અને ત્યારબાદ વોર્ડ નંબર 1ની તમામ જનતાઓનો અને મારા ઉમેદવારોનો જે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે તે બધાનો હું આભાર માનું છું. અને આક્ષેપ કરનારા તમામ લોકો માટે આ એક જવાબ છે કે MIM પાર્ટી કોઈની A કે B કે C ટીમ નથી. MIM પાર્ટીની જીતો આવી છે અને વિજય સાથે અમારા ઉમેદવારો નગરપાલિકામાં જશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930.
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.